મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર આવેલી ઉમણી આવદર ચોકડી પાસે ટી બસ અને ટુ વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યાંથી વધુ સારવાર માટે ઈજાગ્રસ્તને હનુમત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઉમણિયાવદર ચોકડી પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જેથી અકસ્માતો અટકાવવા માટે તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે. क्यों गम छे છે મને લાગે એક સ્કૂટર માં બે જણા હોય એવું લાગે છે.